31 મેએ રિલીઝ થનારી ગુજરાતી હોરર કોમેડી મૂવી જમકુડીના સ્ટારકાસ્ટ વડોદરાના પ્રખ્યાત હનુમાન રેસ્ટોરન્ટ ખાતે આવી પહોંચ્યા અને પત્રકાર પરિષદ યોજી। વડોદરાના ચકલી સર્કલ ખાતે આવેલ પ્રખ્યાત હનુમાન રેસ્ટોરન્ટ ખાતે 31 મેના રોજ ગુજરાતી હોરર કોમેડી ફિલ્મ જમકુડીની સ્ટારકાસ્ટ આવી પહોંચી હતી। પોતાના સ્વાદ તેમજ લોકોના સ્વાસ્થ્યની કાળજી રાખીને અનેકો પકવાન તેમજ સ્નેક્સ બનાવતી વડોદરાની પ્રખ્યાત હનુમાન રેસ્ટોરન્ટ ખાતે જમકુડી ફિલ્મના સ્ટારકાસ્ટ આવી પહોંચ્યા હતા, જેવા મોટી સંખ્યામાં લોકો આ સ્ટારકાસ્ટને જોવા ઉમટી પડ્યા હતા। જમકુડીના સ્ટારકાસ્ટમાં કન્ટેન્ટ ક્રિએટર, યુટ્યુબર અને પહેલીવાર ફિલ્મોમાં અભિનય કરનાર અભિનેતા વિરાજ કિલાનીની સાથે અનેકો ગુજરાતી ફિલ્મમાં ઊંડો અભિનય કરનાર અભિનેતા ઓજસ રાવલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેઓની સાથે હનુમાન રેસ્ટોરન્ટના સંચાલકો તેમની આવનારી ફિલ્મને આવકારવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। પોતાના ફ્રેન્ડ્સ સાથે મુલાકાત કરી મીડિયા સાથે પત્રકાર પરિષદ યોજી હતી। પોતાને આવનારી ગુજરાતી કોમેડી હોરર ફિલ્મની વિગત જણાવી હતી। ગુજરાતી ફિલ્મ આવે છે, એનું નામ છે જમકુડી। 31મી મેના આવે છે અને આ મારી માટે પહેલી ગુજરાતી ફિલ્મ છે જેમાં હું એક્ટિંગ કરવા જઈ રહ્યો છું ને આટલી મોટી ઇન્ડસ્ટ્રી છે આપણી, તેમાં હું મારો પગ મૂકવા જઈ રહ્યો છું પહેલી વાર। તો પ્લીઝ બધા સહપરિવાર સાથે જોજો। ઇટ્સ અ હોરર કોમેડી ફિલ્મ અને આ ફિલ્મમાં હું છું, ઓજસભાઈ છે, માનસી પારેખ છે, નિસર્ગ ત્રિવેદી છે, સંજય ગલસર છે, ભાવિનીબેન જાની છે, આટલા બધા તમામ કલાકારો છે અને પ્રોપર ફેમિલી એન્ટરટેનર છે। બહુ ટાઈમ પછી એક ફેમિલી એન્ટરટેનર ફિલ્મ આવી રહી છે। સો પ્લીઝ બધા આખું જેટલા બી લોકો હોય તમારા જાણ કરાવવામાં બધાને લઈ જાજો। મૂવી ગમશે બધાને મૂવી। થેન્ક યુ। સ્ટોરી એટલે આમાં આપણું જે એક ફોકલોર છે, આપણું જે લોકવાયિકા છે કે એક રાજાને 100 રાણી। તો અમે લોકોએ એમાં એવી રીતના કર્યું છે કે એ કેમ આવી, એ શું હતું, પોતાનું શું કહેવાય ને ટેક, આપણું પોતાનું અમારું શું ઓપ આપી છે, એક પોતાનું ટેક આપ્યું છે એમાં। ને મારી માટે હું મુંબઈથી આવું છું, તો મારું ગુજરાતી મુંબઈ જેવું ગુજરાતી છે, જે ગુજરાતમાં ગુજરાતી બોલાતો હોય એટલું ગુજરાતી નથી આવડતું મને, પણ મૂવીમાં એવું સારું કર્યું છે કારણ કે અમે ત્યાં હતા, ઓજસભાઈ હતા જે મને હેલ્પ કરતા હતા કે આવી રીતના બોલવાનું। આમાં ગુજરાતી મૂળમાં જે ગુજરાતી બોલે અમે લોકો બોલે લોકા, અહીંયા આપણે બધા લોકો લોકો બોલે। તો આ બધું વસ્તુ છે, સારી સરસ મજાની વસ્તુ છે। આમાં ઓજસભાઈ બી છે। ઓજસભાઈ થઈ રહ્યો છે પુનઃ એકવાર મીડિયા પરિવારને વાત કરીને, એક ભૂતપૂર્વ પત્રકાર તરીકે મને જ્યારે આવવાનો મોકો મળે છે, પછી સ્ટેન્ડઅપ કોમેડી હોય, ચલચિત્રો હોય, સિરિયલો હોય કે મારા નાટકના શો હોય, વડોદરા હૈયે વસે છે, વસ્તુ હતું અને કાયમ વસ્તુ રહેશે। અને એવો જ એક પુનઃ સુવર્ણ અવસર મળ્યો છે, એક આવનારી અમારી ચલચિત્ર જેનું નામ છે જમકુડી, એ ફિલ્મની ટીમ અને એ ફિલ્મની ટીમ આજે અહીંયા આવી પહોંચી છે વડોદરામાં। ફિલ્મ વસો અને ગોંડલમાં શૂટ થયેલી, જેનું ટ્રેલર બહાર આવ્યું ત્યારે ખૂબ બધો સરસ પ્રતિસાદ એને મળ્યો। સંગીતમાં વાત કરીએ તો એવા સંગીતમય નિર્માત્રી છે અમારા, જે અભિનેત્રી પણ છે અને ગાયિકા પણ છે, માનસી પારેખ, એટલે કે માનસી પાર્થિવ ગોહિલ। એમના પ્રોડક્શન બેનર હેઠળ આ ફિલ્મ જે બની છે એમાં એમણે ગીત પણ ગાયું છે અને એક ઉભરતું નામ ગુજરાતી ગીત સંગીતની દુનિયામાં અઘોરી મ્યુઝિક સાથે મળી અને આ જમકુડીની વાર્તા કે જે આપણી એક નાનકડી એક લીટી અથવા બે લીટી હતી કે એક રાજાને 100 રાણી, જમકુડી રે જમકુડી, એ વાર્તાને કેન્દ્રમાં રાખીને એને પોતાની એક ઓપ આપીને ગુજરાતના એવા સફળ નિર્માતા, સફળ દિગ્દર્શક, જેમણે આની પહેલાં પરેશભાઈ રાવલ સાથે ડિયર ફાધર, એની પહેલાં વેન્ટિલેટર અને ખૂબ બધી ફિલ્મોમાં કામ કર્યું છે, અને ડિરેક્ટર તરીકે એમણે આ ફિલ્મ અત્યારે હવે આપણા બધાને આપી છે, જેનું નામ છે જમકુડી। ઉમંગ વ્યાસ આ ફિલ્મના નિર્દેશક ડિરેક્ટર છે અને એમનું એક વિઝન હતું, એમનું એક એવું સપનું હતું કે એક એવી હોરર કોમેડી કે જેમાં રોમાંચ અને હાસ્ય આ બંનેનો એક સુમેળ થાય, એક સરસ સમન્વય થાય। એમાં ખાલી એક ખંડેર હવેલી નહીં, પણ એ હવેલીમાં રહેતી એક એવી વાત, એ હવેલીમાં રહેલો રોમાંચ, એમાં રહેલી સેજ બીક, એમાં રહેલું સેજ હાસ્ય, અને એ બધું જો ભેગું કરવું હોય, એ સામગ્રી ભેગી કરવી હોય તો એવા કલાકારોની જરૂર પડે અને એવા કલાકારોની એમણે પસંદગી કરી, જે પહેલાં બી એમણે એમની સાથે કામ કર્યું છે। આજે તમે વાત કરો તો કયો ગુજરાતી છે જે સંજય ગોરડિયાને નથી ઓળખતો? કારણ કે કોમેડીમાં એમનું નામ આવે, એમની હતોટી ઘણી સરસ છે। એવા ઘણા બધા કલાકારોનો સમન્વય થયો અને કેન્દ્રમાં એક એવું પાત્ર જોઈતું હતું
કે જે કોમેડી પણ સારી કરે છે, લોકોને પણ ગમે છે અને પહેલીવાર સિનેમામાં એમને પદાર્પણ કરાવી શકીએ ત્યારે વિરાજભાઈ ગેલાણીની પસંદગી થઈ કે વિરાજભાઈ ગેલાણીને આપણે અઢળક પ્રેમ વિશ્વભરમાં મળે છે એમના કન્ટેન્ટ માટે, એઝ અ કન્ટેન્ટ ક્રિએટર, એઝ અ રીલ ક્રિએટર, એઝ અ વિઝ્યુઅલાઇઝર. અને પછી હવે બોલિવૂડમાં પણ એમણે નાના નાના રોલ કર્યા, પણ પ્રથમ મુખ્ય ભૂમિકામાં લીડ રોલમાં એમણે આ પિક્ચર કરી છે જેનું નામ છે જમકુડી. અને સમગ્ર ગુજરાતમાં આખું એનું જે શૂટિંગ છે એ ગુજરાતમાં જ થયેલું છે અને એ ફિલ્મ નજીકના નજીક સિનેમાઘરોમાં ગુજરાતમાં અને મુંબઈમાં 31મી મે આવી રહેલી છે. અમારા બંનેના પાત્રની વાત કરું તો એનું પાત્ર બાબલો, મારું પાત્ર ગેલચંદ્ર, ટૂંકમાં ગેલ. બંને મિત્રોની વાર્તા અને એમાં માનસી પાર્થિવ ગોહિલ, જે માનસી પારેખ તમે જુઓ છો પોસ્ટરમાં પણ, એ પણ એક મહત્ત્વની ભૂમિકા ભજવે છે. અને આ ફિલ્મ રોમાંચથી ભરપૂર છે, આવી રહી છે ટૂંક જ સમયમાં. જો લોકેશન કવર કરી દીધું, કાસ્ટ કવર કરી દીધી, બજેટનું હું કહીશ નહીં, બાકી તો બીજું કંઈ પૂછવું મીડિયાએ તો પૂછે છે. જય સિયારામ. વિરાજભાઈ અને આખી જમકુડી ટીમને બરોડા અને હનુરામ પરિવારમાં આપનું સ્વાગત કરીએ છીએ. વિરાજભાઈ અને જમકુડી ટીમને તો કદાચ ખ્યાલ નહીં હોય, પણ હનુરામ વર્ષોથી બરોડામાં મીઠાશ લેતું આવ્યું છે. જેમ વિરાજભાઈ અને એમની ટીમ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં મોજ પડાવતી આવી છે, એ જોતાં અમને આનંદ થયો કે આજે હનુરામ પણ તમારી સાથે જોડાઈ શક્યા અને ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અમે આગળ લઈ જવા માટે એક પ્લેટફોર્મ બની શક્યા છે. વડોદરા તો એક સંસ્કારી નગરી છે અને એ જ સંસ્કારી નગરી ઉપર જમકુડીની ટીમ જે બરોડા ભાવનગરથી છે, પાર્થિવભાઈ ગોયલના ફેમિલીમાંથી એ લોકો પણ અને અમે પણ ભાવનગરથી છે. તો ખૂબ જ આનંદ થયો કે આ મૂવીનું પ્રમોશન અમારે ત્યાં થયું છે. ને આ જોતાં અમને થાય છે કે હવે હનુરામ આ મૂવી ઇન્ડસ્ટ્રીના પ્રમોશનથી અમે આ ઇન્ડસ્ટ્રીમાં પણ આગળ વધવા માટે માંગીએ છીએ. થેન્ક યુ. મારું નામ ધરીન દોશી છે, હનુરામ ફૂડ્સ પરિવારમાંથી.